નમસ્કાર દર્શક મિત્રો, સુપરહિટમાં આપનું સ્વાગત છે। વર્ષ 1970ના દાયકામાં ગ્લેમરસ ભૂમિકાઓ માટે ફેમસ અભિનેત્રી પરવીન બાબીને કોણ નથી ઓળખતું। આ એ જ અભિનેત્રી છે કે જેમના માટે એવું કહેવાતું હતું કે ફિલ્મી પડદાની પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે ઉભરાયા હતા। પરવીન બાબી એ બોલિવૂડ અભિનેત્રી હતા કે જેમને તે દિવસોમાં પોતાની સુંદરતાથી તબાહી મચાવી નાખી હતી। જવાનીને પોતાની જાને મન બનાવનાર પરવીન બાબીએ ફિલ્મી પડદે પોતાની સુંદરતાનો એવો જાદુ ઊભો કર્યો હતો કે તે જ્યાં પણ ગયા ત્યાં સ્ટારડમ તેમની પાછળ પડ્યું હતું। દેશના દરેક યુવાનોના હોઠ પર પરવીન બાબીનું જ નામ ચડેલું હતું। પરંતુ શું તમે જાણો છો કે પરવીન બાબીનો ગુજરાત સાથે છે એક ખાસ કનેક્શન? તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે જૂનાગઢમાં જન્મેલા પરવીન બાબી સંઘર્ષ કરીને બોલ્ડ અભિનેત્રી તરીકે ઉભરી આવ્યા હતા। અહેવાલ એવા મળી રહ્યા છે કે પરવીન બાબીનો જન્મ તારીખ 4 એપ્રિલ 1949માં ગુજરાત રાજ્યના જૂનાગઢમાં એક મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારમાં થયો હતો। તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજી સાહિત્યમાં BA કર્યું હતું અને તેઓ મોડલિંગમાં કારકિર્દી બનાવવા માંગતા હતા। તેમના પૂર્વજો પઠાણ અને બાબીના વંશજ હતા। પરવીન જ્યારે 10 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું દુઃખદ અવસાન થઈ ગયું હતું। તેમની ફિલ્મની વાત કરીએ તો અભિનેત્રીએ મોડલિંગની શરૂઆત વર્ષ 1972થી કરી હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે તેમને સૌ પ્રથમ વર્ષ 1973માં સલીમ દુર્ગાની સાથે ચરિત્ર ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી, પરંતુ આ ફિલ્મ એ વખતે હિટ સાબિત થઈ ન હતી। ત્યારબાદ પરવીનની પહેલી ફિલ્મ વર્ષ 1974માં મજબૂર બની હતી। આ ફિલ્મમાં તેમને અમિતાભ બચ્ચનની સાથે કામ કરવાની તક મળી હતી। આના પછી એંગ્રી યંગ મેન સાથે પરવીન બાબીએ ઘણી બધી સફળ ફિલ્મો કરી, જેમાં દીવાર, અમર અકબર એન્થની, શાન અને કાલિયા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે। જ્યારે વર્ષ 1976માં પરવીન બાબી એટલી બધી સફળ થઈ ગઈ હતી કે તે વર્ષે પ્રતિષ્ઠિત મેગઝીન ટાઈમે તેમની તસવીરને કવર પેજ પર દર્શાવી હતી। ટાઈમ મેગઝીનના કવર પેજ પર ચમકનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબી હતી। જો કે પરવીનની સુંદરતા અને અભિનયનો જાદુ દર્શકોના દિલ પર એ રીતે છવાઈ ગયો હતો કે તેમને ક્યારે પણ પાછળ વળીને જોયું જ ન હતું। એક પછી એક હિટ ફિલ્મો આપ્યા પછી પરવીન બાબીના સિતારાઓએ તેમને સિનેમાના આકાશમાં સ્થાન અપાવ્યું હતું, જેને કલંકિત કરવું ખૂબ જ મુશ્કેલ હતું। સિલ્વર સ્ક્રીન પર મોટા સુપરસ્ટારને પોતાના પ્રેમમાં પાગલ બનાવનાર અભિનેત્રીના અંગત જીવનમાં ઘણા બધા પુરુષો આવ્યા હતા, પરંતુ એક પણ સંબંધ લગ્ન સુધી પહોંચી ન શક્યો। જી હા, જેટલી સફળતા તેમને ફિલ્મી કારકિર્દીમાં મળી હતી તેટલી સફળતા તેમને તેમના અંગત જીવનમાં ન મળી હતી। પરવીન બાબીએ ક્યારે પણ લગ્ન કર્યા ન હતા, પરંતુ તે સમયે તેમની ફિલ્મ કલાકારો સાથેના રિલેશનશિપ અંગેની ચર્ચાઓ ફેલાઈ હતી। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સફળતાનો સ્વાદ ચાખનાર પરવીન બાબીના જીવનમાં પહેલીવાર પ્રેમ ડેનીના રૂપમાં દસ્તક આપ્યો હતો। એવું માનવામાં આવે છે કે બોલિવૂડનો આ ખતરનાક વિલન પરવીનના જીવનનો પહેલો જીવનસાથી હતો। પરવીન બાબીએ ડેનીની આંખોમાં જોઈને જબ સે તુમકો દેખા એવી રીતે કહ્યું કે બંનેની વાત થઈ ગઈ હતી। ડેની અને પરવીન બાબી લગભગ 4 વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા, પરંતુ અચાનક એવો પવન ફૂંકાયો કે તેમના સંબંધો પત્તાની જેમ વિખરાઈ ગયા હતા। ડેનીના ગયા પછી કબીર બેદીએ પરવીન બાબીનો હાથ પકડીને તેમના જીવનમાં આવેલી ખલેલનો અંત લાવ્યો હતો। કબીર બેદીએ પરવીન બાબીના જીવનમાં એવું આકર્ષણ ઊભું કર્યું હતું કે અભિનેત્રીએ અલગ લગભગ 3 વર્ષ સુધી તેમની સાથે પ્રેમ ગીતો ગાયા હતા। બંને ઘણી વખત એકબીજાના હાથમાં હાથ સાથે ફરતા જોવા મળ્યા હતા। સ્થિતિ એવી થઈ ગઈ હતી કે બંનેની અંગત તસવીરો પણ ખૂબ જ વાયરલ થવા લાગી હતી। જો કે કબીરની બાહોમાં પણ પરવીન જે શાંતિ શોધી રહી હતી તે મેળવી શકી નહીં, અને બંને લગભગ 3 વર્ષ સુધીના રિલેશનશિપમાં રહ્યા બાદ અલગ રસ્તા પર જતા રહ્યા હતા। આ ઉપરાંત અમિતાભ બચ્ચનની સાથે પણ અફેરની અફવાઓ ફેલાઈ ગઈ હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે પરવીન બાબીના જીવનમાં ત્રીજી એન્ટ્રી બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટની હતી। તૂટેલી પરવીન બાબીને મહેશ ભટ્ટનો સાથ મળ્યો અને એ સમયે મહેશ ભટ્ટ બોલિવૂડમાં પોતાનું નામ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, અને તે જ સમયે બંનેના સંબંધમાં આવ્યાના થોડા જ સમય પછી પરવીન બાબી માનસિક રીતે બીમાર હોવાના અહેવાલો વહેતા થયા હતા। આ બીમારીના નિદાન બાદ બંને વચ્ચેના સંબંધોની સાથે પરવીન બાબીનું કરિયર પણ બગડ્યું હતું ને તે ફિલ્મી પડદાથી દૂર જવા લાગ્યા હતા। મહેશ ભટ્ટે બોબીની સાથેના સંબંધો પર આધારિત આત્મકથા ફિલ્મ પણ બનાવી છે। પરવીન બાબીના પ્રેમમાં રહેલા મહેશ ભટ્ટે પણ અભિનેત્રીના જીવન પર 2 ફિલ્મો બનાવી હતી, જેમાંથી પહેલી ફિલ્મ વર્ષ 2006માં આવેલી વો લમ્હે હતી।
તે જ સમયે બીજી અર્થ હતી, જેની સાથે મહેશ ભટ્ટે ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. તો બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા કે મહેશ ભટ્ટના કારણે જ પરવીન બાબી આધ્યાત્મિક ગુરુ યુજી કૃષ્ણમૂર્તિના સંપર્કમાં આવ્યા અને તેમની જ સલાહ પર પરવીન બાબીએ વર્ષ 1983માં બોલિવૂડને છોડી દીધું હતું. તેની સાથે જ થોડા સમયમાં તેઓ બેંગ્લોર જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા, જેના બાદમાં પરવીન બાબી વર્ષ 1989માં ભારત પરત ફર્યા હતા અને બોલિવૂડના ચળકાટથી દૂર વર્ષ 2005 સુધી મુંબઈમાં રહ્યા હતા. મહત્વનું છે કે પરવીન બાબી પોતાના જીવનમાં આટલી બધી ફિલ્મો કર્યા પછી પણ એકલવાયા હતા. તે મુંબઈમાં એકલા જ રહેતા હતા. અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે 20 જાન્યુઆરી 2005ના રોજ અચાનક તેમનું અવસાન થઈ ગયું હતું. તેમના પાડોશીઓએ જણાવ્યું હતું કે તે 3 દિવસથી અખબાર અને દૂધ લેવા માટે ઘરની બહાર નથી આવ્યા. ત્યારબાદ તે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તો આ હતી પરવીન બાબીની કેટલીક અંગત જીવન અને કારકિર્દીની વાતો. તો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી સારી લાગી હશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.